નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈને દર્ભાવતી બનાવવા ડભોઈ નગરપાલિકાએ કમર કસી છે, ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાના સહકારથી સરકારમાંથી વિકાસ માટે ગ્રાન્ટ લાવી ડભોઈની કાયાપલટ થઈ રહી છે। ત્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ડભોઈના છેવાડે આવેલ ઢાલનગર વસાહત ખાતે શરૂ કરવામાં આવ્યો છે। માતૃ એનર્જી સર્વિસ કોર્પોરેશન કંપનીને પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે। સમગ્ર નગરમાંથી ઠલવાતો કચરો આ જગ્યા પર પહોંચાડી ત્યાં વેસ્ટમાંથી બેસ્ટ આ પ્લાન્ટમાં કરવામાં આવશે। આ ઓટોમેટિક પ્લાન્ટમાં પ્લાસ્ટિક અને લોખંડ તેમજ ભીનો અને સૂકો કચરો અલગ પાડવામાં આવે છે। પ્લાસ્ટિકની થેલીઓ તથા જૂના પ્લાસ્ટિકને મશીન કટિંગ કરી તેમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે, જે પ્લાસ્ટિકને રીયુઝ કરવા માટે તૈયાર કરવામાં આવે છે। સાથે જ અન્ય કચરામાંથી ખાતર તૈયાર કરવામાં આવશે, જે ખાતર ખેતી કામ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે। આ પ્લાન્ટ શરૂ કરવાથી નગર સ્વચ્છ અને સુંદર થશે। સાથે જ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ તૈયાર કરવામાં આવશે, જે આવનાર દિવસોમાં નગરના વિકાસને વધુ વેગ આપશે। ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ડભોઈ વેપારી મહાજનના આગેવાનો તથા સિનિયર સિટીઝનોને સાથે રાખી સ્થળની મુલાકાત લીધી હતી અને નગરના વિકાસમાં સહભાગી થવા જરૂરી સૂચનો કર્યા હતા। ડભોઈ નગરપાલિકા દ્વારા ઝીરો વેસ્ટ પોલિસી જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની છે અને વેસ્ટમાંથી વેલ્થ એટલે કે કચરામાંથી કંચન બનાવવાનું, એનો કદાચ નગરપાલિકાઓમાં મધ્ય ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ હશે કે કચરો અહીંયા લાવવામાં આવે છે। કચરામાંથી અલગ અલગ કારણ કાઢીને એમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે, એમાંથી લોખંડ ને એવી બધી જે વસ્તુઓ હોય છે એ અલગ તારવવામાં આવે છે, એમાંથી ગ્રીન કોલ બનાવવામાં આવે છે, એમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે। એટલે જે કચરો ભીનો ને સૂકો કચરો અહીંયા આગળ લાવવામાં આવે છે નગરમાંથી, નગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે અને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। 650 રૂપિયા ટન આ કચરો કોન્ટ્રાક્ટર ખરીદે છે, નગરપાલિકાને 650 રૂપિયા ટને આપે છે। એમાંથી આ બધી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે, એનું વેચાણ કરવામાં આવે છે। પણ મુખ્ય હેતુ આમાં સ્વચ્છ ભારત મિશન જે મુખ્યમંત્રી વડાપ્રધાનનું જે સપનું છે એને સાકાર કરવાના ભાગરૂપે દર્ભાવતી નગરી આગળ વધી રહી છે અને એના ભાગરૂપે આ પ્રોજેક્ટની આગળ સ્થાપવામાં આવે છે। આજે આનું નિરીક્ષણ કરવા માટે મારી સાથે દર્ભાવતી નગરીના વેપારી મંડળના સભ્યો, સિનિયર સિટીઝન વગેરે પણ આવ્યા છે કે જેથી એમને પણ ખ્યાલ આવે અને એ જઈને નગરના નાગરિકોને જાગૃત કરે કે કચરો આપણે ગમે ત્યાં ના નાખીએ, ડસ્ટબિનમાં નાખીએ, ડોર ટુ ડોર ગાડીમાં નાખવામાં આવે અને એને અહીંયા આગળ લાવવાથી આ કચરામાંથી જે વિવિધ પ્રોડક્ટો ઊભી થાય છે એનાથી પણ આ આવકનો અને રિસાયકલિંગમાં આનો ઉપયોગ થઈ શકે। હું આપના મારફત પણ નગરના તમામ લોકોને આ બાબતમાં જાગૃત થવા માટે વિનંતી કરું છું। સાથે સાથે જે કોઈ પાસે સમય હોય એકવાર આ જગ્યાએ આવીને જુએ કે જેથી એમને ખ્યાલ આવે કે નગરપાલિકા શું કામ કરી રહી છે અને આપણો કચરો જે છે એનો શું સદુપયોગ થાય છે અને વડાપ્રધાનનું જે સપનું છે એને સાકાર કરવા માટે ડભોઈ નગરપાલિકા ખૂબ જ મહેનત કરી આગળ વધી રહી છે। આમાંથી પ્રેરણા લઈને તમામ બીજી નગરપાલિકાઓ પણ આવા પ્રોજેક્ટ કરશે એવી અપેક્ષા રાખું। ગુજરાત સરકારશ્રીની જે સ્વચ્છ ભારત મિશન 2.0ની જે યોજના હતી એ અંતર્ગત આપણે ડભોઈ નગરપાલિકા ખાતે સંપૂર્ણપણે નેટ ઝીરો વેસ્ટ કેવી રીતે કરવો એ જે પ્રોજેક્ટ છે એ આપણે ગુજરાતનો સૌથી પહેલો પ્રોજેક્ટ આપણે ડભોઈ ખાતે સ્થાપિત કર્યો છે કે જેની અંદર જે કચરો આવે છે એના સંપૂર્ણ કમ્પોઝિશનની અંદરથી એક એક ઘટક છૂટા પાડી અને એના પ્લાસ્ટિકનું કન્વર્ટ કરી અને એને વેલ્થની અંદર કન્વર્ટ કરવા માટે ગ્રેન્યુઅલ બનાવીએ છીએ, દાણા બનાવીએ છીએ। એના પછી જે બૂટ ચપ્પલ, કપડું, લાકડું આ જે ફેંકી દેવું પડતું હતું અને દરેક જગ્યાએ ડમ્પ થતું હતું, ઢગલા થતા હતા, એને આપણે ગ્રીન કોલનું નિર્માણ કરીએ છીએ, ગ્રીન કોલ બનાવીએ છીએ, જે આપણે આવનારા દિવસોમાં કોલસાની જગ્યાએ રિપ્લેસ કરી શકીએ છીએ। અને સરકારે પણ આ બાબતની પોલિસી આપેલી છે કે જે 5 થી 10% ફરજિયાતપણે ઉપયોગ કરવો। તેમજ ખાતર
જે આધુનિક પદ્ધતિ જે વિન્ડ્રો કમ્પોસ્ટિંગની પદ્ધતિ છે એના દ્વારા આપણે ખાતર બનાવીએ છીએ. આમ જે કચરો આપણી પાસે આવતો હતો મિક્સ ફોર્મેશનમાં, એમાંથી દરેકે દરેક ઘટકને આપણે છૂટા પાડી અને આદરણીય પ્રધાનમંત્રી સાહેબને આદરણીય આપણા સાહેબશ્રીનું જે માર્ગદર્શન છે એ પ્રમાણે આપણે એને વેલ્થની અંદર સંપૂર્ણપણે કન્વર્ટ કરી રહ્યા છીએ. આ આખા પ્રોજેક્ટનો જે અમને સંપૂર્ણ માર્ગદર્શન સાહેબે અમને સૌથી પહેલા દિવસે આપેલું કે ભાઈ આપણે ડભોઈ ખાતે શ્રેષ્ઠ પ્રોજેક્ટ બનાવવો છે, અને અમે દિવસ રાત મહેનત કરી આ વધીને 7 થી 8 મહિનામાં કમ્પ્લીટ પ્રોજેક્ટ પૂરો કરી દીધો છે.